હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, આ ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે મારી ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકોન બટન દબાવી દો, જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. કેમકે આ ચેનલમાં તમને સંપૂર્ણ કોર્સ કમ્પ્લીટ કરાવવાનો છે, ઉપરાંત ગાલા અસાઇનમેન્ટની તૈયારી પણ કરાવવાની છે, કેટલાક પેપરો સોલ્યુશન કરવાના છે. તો ખાસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ જોવાનું રાખજો રેગ્યુલર. હવે આજે આપણે એકાઉન્ટ પાર્ટ 2 એમાં ચેપ્ટર પહેલું શેર મૂડીના હિસાબો ભણવાનું છે. માર્ક 18 છે અને આમ નોંધો કેમ કરવી તેના મેં વિડીયો અગાઉ મૂકેલા છે. તમે ન જોયા હોય તો જોઈ લેજો અને તમારી પાઠ્યબુકમાં તે ફોર્મેટ આખું લખી નાખજો કે દરેક આમ નોંધ કઈ રીતે થતી હોય છે. બરાબર. આજે આપણે દાખલા નંબર 5 ભણવાનો છે, વૈધ લિમિટેડની આમ નોંધ. તો પાઠ્યપુસ્તકની રકમ આપણે જોઈએ. જો હું રકમ વાંચું તો ધ્યાન આપજો. નડિયાદની વૈધ લિમિટેડ કંપનીએ ₹10 એવા 7,50,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા. રકમ આ રીતે મંગાવી: અરજી સાથે ₹3, મંજૂરી વખતે ₹4 અને પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે શેર દીઠ ₹3. તો આ રીતે રકમ મંગાવવામાં આવી. હવે આ દરેક વિગત તમારે સાઈડમાં ગણતરી કરવી. ગણતરી કરવાથી તેમાં કઈ વિગત બાકી નથી રહેતી ખ્યાલ આવશે. તો જો ગણતરી કરીએ તો બહાર પાડેલા શેર 7,50,000 શેર બહાર પાડ્યા. 7,50,000 ઇક્વિટી શેર બહાર પાડ્યા. બરાબર. હવે તેના માટે તમે નીચે વાંચશો તો કંપનીને 7,50,000 શેર માટે અરજીઓ આવી ગઈ, એટલે કે જેટલા શેર બહાર પાડ્યા તેટલી તે અરજી આવી છે. તો મળેલ અરજી આવશે 7,50,000. બરાબર. હવે જેટલા શેર બહાર પાડ્યા તેટલી તે અરજી આવી. બરાબર. તો જેટલા શેર બહાર પાડે એટલી અરજી આવી ગઈ માપે, તો એક પણ શેર નામંજૂર થાય નહીં. જે અને લખ્યું પણ છે કે બધી જ અરજી મંજૂર કરવામાં આવી, એટલે કે નામંજૂર અરજી છે નહીં, 0. એટલે કઈ લખવાની જરૂર નથી. નામંજૂર અરજીમાં કઈ આવશે નહીં, નામંજૂર અરજી નથી. હવે મંગાવેલી રકમ, કેટલી રકમ મંગાવવામાં આવી? અરજી વખતે ₹3. અરજી વખતે ₹3. પછી મંજૂરી વખતે ₹4, મંજૂરીના ₹4 અને પ્રથમ અને છેલ્લો હપ્તો ભેગો મંગાવે છે. તો પ્રથમ અને છેલ્લા હપ્તા વખતે પ્રથમ અને છેલ્લા હપ્તાના, તો પ્રથમ અને છેલ્લા હપ્તાના ₹3. ત્યારબાદ વિગત આપણે જોઈએ. પછી તમારે ખાસ ફટાફટ વાંચવાનું કે કોઈના હપ્તા બાકી રહે છે તો કે નથી રહેતા. પછી બીજું એ વાંચવાનું કે પ્રીમિયમ છે ખરું તો કે નથી. ત્રીજી વાત એ જોવાની કે કોઈ અગાઉથી હપ્તા ભરે છે તો કે નથી. તો આટલી વિગત છે. હવે પુસ્તક મૂકીને આપણે આ પ્રમાણે ગણતરી કરીએ. આટલી ગણતરી થઈ જાય પછી તમે એમાં કરી શકો. હવે આપણે આમનોની વાત કરીએ. જેટલી અરજી આવી હોય એટલી અરજીના નાણાં બેંકમાં આવશે. બરાબર. તો લખવાનું બેંક ખાતે. બેંક ખાતે. હવે અરજી વખતે ₹3 મંગાવવામાં આવે છે, તો અહીંયા લખવાના ₹3 અને ગુણ્યા લખવાની શેરની સંખ્યા. શેરની સંખ્યા છે જુઓ, 7,50,000 અરજી આવી, તો 7,50,000 ઉધાર. હવે તમારે ગુણાકાર કરવાનો 7,50,000 ગુણ્યા 3. બરાબર. તો જો આપણે ગુણાકાર કરીએ 7,50,000 7,50,000 ગુણ્યા 3
તો આવશે 22,50,000. ₹22,50,000 તે ઇક્વિટી શેર અરજી ખાતે તો આ તે રકમ લખવાની 22,50,000. હવે બાબત છે તો મિત્રો બાબત જે પરીક્ષામાં લખવાની હોતી નથી, છતાં આ પહેલા દાખલામાં શીખવાડું તમને બાબત છે. તો બાબત છે ₹3 લાખ શેર દીઠ ₹3 લાખે અરજીના નાણાં આવ્યા તેના પહેલી આમ નોંધ પૂરી. હવે બીજી આમ નોંધ. હવે ઇક્વિટી શેર અરજી ખાતે જે જમા હતો હવે એને જ તમારે ઉધાર કરવાનો. ઇક્વિટી શેર અરજી ખાતે રકમ એ તે 22,50,000. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર સેમ રકમ છે એટલે કઈ ગણતરી લેતા નથી, 22,50,000. અને કોઈ વધારાની અરજી નામંજૂર કરવામાં નહોતી આવી તો આ અરજીના નાણાં છે એ ઇક્વિટી શેર મૂડી ખાતે લઈ જવાના. તો લખ્યું કે તે ઇક્વિટી શેર મૂડી ખાતે રકમ સેમ 22,50,000. બાબત છે અરજીના નાણાં મૂડી ખાતે લઈ ગયા તેના. અરજીના નાણાં મૂડી ખાતે લઈ ગયા તેના. આ બે આમ નોંધ પૂરી. હવે ત્રીજી મંજૂરીની આમ નોંધ. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર. મંજૂરીના જો ₹4 છે અને અરજી છે ₹7,50,000 તો ₹4 લખશું. મંજૂરીના ₹4 ગુણ્યા ₹7,50,000. ઉધાર 7,50,000 ગુણ્યા 4 કરીએ તો 30 લાખ આવશે. જો 7,50,000 ગુણ્યા 4 બરાબર તો 30 લાખ. તો અહીંયા લખવાના 30 લાખ. હવે તે ઇક્વિટી શેર મૂડી ખાતે ₹30 લાખ. હવે બાબત છે તો અત્યારે ખાલી મંજૂરીના નાણાં કંપનીએ મંગાવ્યા છે શેર હોલ્ડરો પાસેથી, હજી નાણાં આવ્યા નથી બરાબર.
તો નાણાં લેણા થયા કહેવાય. તો મંજૂરીના તો બાબત છે શેર દીઠ ₹4 લેખે મંજૂરીના નાણાં લેણા થયા તેના તો આ ત્રીજી આમ નોંધ પૂરી. ચોથી આમ નોંધ, હવે શેર હોલ્ડરો બેંકમાં રકમ જમા કરાવશે મંજૂરી માટેની, અને કોઈ બાકી હપ્તા રાખ્યા નથી એટલે પૂરેપૂરી રકમ જમા થશે. તો ચોથી આમ નોંધ, તો બેંક ખાતે જે રકમ છે એ જ આવી જશે. બેંક ખાતે ઉધાર 3 લાખ 30 લાખ તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા 30 લાખ. બાબત છે મંજૂરીના નાણાં મળ્યા તેના મંજૂરીના નાણાં મળ્યા તેના આ નોંધ પૂરી. હવે પ્રથમ અને છેલ્લો હપ્તો ભેગો છે તો પાંચમી આમ નોંધ, જો પ્રથમ અને છેલ્લા હપ્તા નિમિત્તે ₹3 મંગાવે છે તો ઇક્વિટી શેર પ્રથમ અને છેલ્લા હપ્તા ખાતે ₹3 ગુણ્યા 7,50,000 ઉધાર. 3 ગુણ્યા 7,50,000 એટલે કે 22,50,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 22,50,000. બાબત છે હજી પૈસા આવ્યા નથી, આ હપ્તાના નાણાં લેણા થયા કહેવાય. ₹3 લેખે હપ્તાના નાણાં લેણા થયા તેના હવે છઠ્ઠી આમ નોંધ, હવે બેંકમાં પૈસા આવી જશે કેમ કે કોઈ બાકી હપ્તા રાખતા નથી, ટોટલી બધી રકમ આવી જાય છે. તો બેંક ખાતે ઉધાર 22,50,000 તે ઇક્વિટી શેર પ્રથમ છેલ્લા હપ્તા ખાતે 22,50,000. બાબત છે હપ્તાના નાણાં મળ્યા તેના
તો આ રીતે 3 ટુકડે રકમ મંગાવવામાં આવે છે એટલે 3 દુ 6 આમ નોંધ થાય, 2 આમ નોંધ અરજીની, જો અરજી અરજી, 2 આમ નોંધ મંજૂરીની, મંજૂરી મંજૂરી, 2 આમ નોંધ હપ્તાની, પ્રથમ છેલ્લો હપ્તો અને પ્રથમ છેલ્લો હપ્તો. હવે લખવાનું કુલ સરવાળો. તો રકમ જો 22,50,000, 22,50,000, 22 નું 44 ને 45 લાખ, અને 45 લખાય, 45 ને 45 90 લાખ, 30 ને 30 60 લાખ, 90 ને 60 લાખ, તો 1,50,00,000, 1.5 કરોડ આવશે, 1,50,00,000, તો 1,50,00,000. એમ અહીંયા પણ 1,50,00,000. તો આ રીતે અહીંયા દાખલો પૂરો થાય. આવી રીતે તમે આમનો શીખજો અને બીજા દાખલા હું મૂકીશ તો એની તમે રાહ જોજો.